આજે રૂપાલા સાહેબે તો આખા સમાજની બેનો દીકરીઓ ઉપર આંગળી ચીંધી અને આખા સમાજનો બળાત્કાર કર્યો છે. અને યાદ રાખજો મારા ભાઈઓ, મારી બહેનો, મારા વડીલો, માતા બહેનો બધાને કહું છું, યાદ રાખજો કે આ એ જ રૂપાલા છે. નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતના કેબિનેટ મંત્રી એટલે કે પરસોત્તમભાઈ રૂપાલાનો છેલ્લા કેટલાક દિવસથી ખૂબ જ વિરોધ વાયુ વેગે પ્રસરી રહ્યો છે. મિત્રો, રાજપૂત સમાજ તેમનો ખુલ્લેઆમ વિરોધ કરી રહ્યો છે. તેમને સમાધાન કરવાની પણ ના પાડી છે. માફી માગી 2 વાર છતાં તો પણ તેઓ મંજૂર નથી. તેમની એક જ માગણી છે કે પરસોત્તમભાઈ રૂપાલા છે તે પોતાની ટિકિટ રાજકોટ તરફથી પાછી ખેંચી લે અને તેમની જગ્યાએ ભાજપ કોઈ પણ નવો ઉમેદવાર જાહેર કરે તો જ આ સમાધાન થશે. તે વચ્ચે મિત્રો, પાટીદાર સમાજ પણ પરસોત્તમ રૂપાલાના સપોર્ટમાં આવ્યો હતો 2 દિવસથી, તમે જાણતા હશો મિત્રો. ત્યારે આ એક પટેલની દીકરી છે જેને એક સરસ મજાની વાત કરી છે, રૂપાલા સાહેબ વિરુદ્ધમાં વાત કરી છે. તમે જોઈ શકો છો કે આ દીકરી એક પટેલની છે. તે શું કહેવા માગે છે? પટેલની દીકરી હોવા છતાં તે પરસોત્તમભાઈ રૂપાલા વિશે એક જોરદાર વાત કરી રહી છે. મિત્રો, આ દીકરી વિશે તમારું શું કહેવાનું થાય છે? તમારું મંતવ્ય કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તમારું પરસોત્તમભાઈ રૂપાલા વિશે શું કહેવું છે? કે પરસોત્તમભાઈ રૂપાલાની ટિકિટ શું પાછી ખેંચવી જોઈએ, અને જો પાછી નહીં ખેંચે તો તેનું શું પરિણામ આવશે તે તમારું મંતવ્ય તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. મિત્રો, દીકરી એક સરસ મજાની વાત કરી છે. તમે આખો વિડીયો જુઓ, તમને પણ તમારા પણ રોવાટા ઊભા થઈ જશે. મિત્રો, તો જરૂરથી સાંભળો આ વિડીયો અને તમારું શું કહેવાનું થાય છે કોમેન્ટ ફટાફટ કરજો. મિત્રો, હવે આ વિરોધ મિત્રો દિવસે ને દિવસે વધતો જ જાય છે. આ ફક્ત ગુજરાત પૂરતો કે રાજકોટ પૂરતો નથી રહ્યો. મિત્રો, દેશ વિદેશના રજપૂતો પણ આમાં આવી રહ્યા છે. મિત્રો, આપણી મા બહેનોને ગાળો પડતી હતી ત્યારે આ એ જ રૂપાલા છે જે અમિત શાહના પગમાં બેહીને, ભાજપના પગમાં બેહીને એના તળિયા ચાટતા હતા. આજે ક્ષત્રિય સમાજ એની રીતે સાચો જ છે. કોઈ પણ સમાજને એની બેન દીકરીઓ ઉપર આવે ને એટલે રોષ ભરાય જ. આજે આપણા સમાજની બેન દીકરી ઉપર આવે ને તો આપણને પણ રોષ ભરાય. એટલે યાદ રાખજો પાટીદારો, જે નેતાઓને તમે કદાચ એને સપોર્ટ કરવાની વાત તમે કદાચ એમ વિચારતા હોય કે આપણો પટેલ છે ને આપણે સપોર્ટ કરવો જોઈએ,